ત્યારબાદ એજ્યુકેશન ને બધી વસ્તુ આપણે લેશું. પરિવારમાં અમે ટોટલ 5 સભ્ય હઈ. હું, મારો નાનો ભાઈ, બેન, મમ્મી ને પપ્પા. બરોબર. બસ 5 સંયુક્ત ફેમિલીમાં જ રહ્યો છો. સંયુક્ત ફેમિલી. હા. બરોબર. આમ જોવા જઈએ તો તમારા વિડીયોઝ જે છે એ ખેતીવાડીને લગતા, ગામડાને લગતા હોય છે. તો ટૂંકમાં રહેવાનું તમારું ગામડામાં. સો ફ્રેન્ડ્સ, તમે એમના વિડીયોમાં ઘણું બધું જોયું હશે કે એમનો જે ટોન છે એકદમ દેશી ટોન છે અને એ જ એમની ઓળખ છે. તો એ બધી વસ્તુ આપણે એની પાસેથી કઢાવવાની છે, કિશોરભાઈ પાસેથી, કે કઈ રીતે એમણે શરૂઆત કરી, પરિવાર વિશે આપણે માહિતી આપી છે. ત્યારબાદ ઓમ જોવા જઈએ તો ઘણા લોકો તમારા વિડીયો જોતા હશે ને જે તમારાથી અજાણ છે, તમને ઓળખતા નથી. તો તમારો એકદમ દેશી ટોન છે. તો ઘણા લોકોને એવું થતું હશે કે ભાઈ આ કિશોરભાઈ છે કેટલું ભણેલા છે કે નથી ભણેલા. તો ખાસ દર્શક મિત્રો એ જાણવા માંગે છે કે તમારું ભણતર કેટલું? આપણે દેશી ભાષાને વાપરતા હોય ને ગામડાની, એટલે બધાને એવું લાગે કે આ અનએજ્યુકેટેડ છે, આને કંઈ ખબર નહીં પડતી, હા કે ભણ્યો નહીં હે, કાં તો પછી 10મું ધોરણ કરીને મૂકી દીધું હે, 12મું ધોરણ કરીને મૂકી દીધું હે. મેં 11-12 સાયન્સ કરેલ હે, ડિપ્લોમા કરેલ હે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હું. યસ. બોલો સાહેબ. પણ એક સનાતન સત્ય એવું પણ છે કે ઘણા બધા એન્જિનિયર જે છે એ બધા આજે યુટ્યુબર છે. એટલે આ એન્જિનિયર ફિલ્ડ જ એવી છે, તમે જોજો, એન્જિનિયર બધી ફિલ્ડમાં જઈ શકે. મારા ખ્યાલ મુજબ જે એન્જિનિયર છે ને એ યુટ્યુબમાં જઈ શકે, કંપની ખોલી શકે. એન્જિનિયરનો માઇન્ડ જ એ ટાઈપનો સેટ થઈ ગયો હોય, આઈ થિંક. એટલે એન્જિનિયર બધી જગ્યાએ પહોંચી શકે. બરોબર છે. એઝ એન્જિનિયર તરીકે અમુક લોકોને પોતાનો પાવર હોય ને, કેમ અમુકને પોતાની કાસ્ટ પ્રત્યે ઓલું ગર્વ હોય, અભિમાન હોય, એ રીતના એન્જિનિયરનું તમે જોજો, એને એન્જિનિયર પ્રત્યે બહુ અભિમાન હોય ને પોતાના નોલેજનું. ટૂંકમાં એની હવામાં રહેતા હોય. હા, યસ, 100%. આજે હું મારા બધા મિત્રો ભેગો જતો હોઉં ને, એમાં કંઈક થાય ને, એટલે કંઈક કોન્સેપ્ટ વાળું કંઈક એવું આવે ને, મેં કીધું આને આમ કહેવાય, આને આમ થાય, એટલે આપણે આમ અંદરથી એમ કહેવાની મજા આવે કે આને પાછળનો કોન્સેપ્ટ આ છે, આમાં આવું બધું થાય એટલે આવું બધું થાય. એટલે એમ એટલે એન્જિનિયર તરીકેનો અભિમાન હોય. બરોબર છે. ફ્રેન્ડ્સ, ઘણા લોકોને જે કિશોરભાઈથી અજાણ છે એ લોકોને ખ્યાલ નહીં હોય કે ખૂબ જ ટેકનિકલ સાઉન્ડ માણસ છે. કોઈ પણ વસ્તુ તમે ટેકનિકલી એમને પૂછો તો એમને ખ્યાલ હોય. આજે અમે લોકો શૂટ કરી રહ્યા છે, કેમેરા વિશે મારો કેમેરો છે પણ મારા કરતાં વધારે નોલેજ એમની પાસે છે. નવરો બેઠો હોય ને, ફ્રી થતો ને, આ બધા ગેજેટનો જોવાનો મને બહુ શોખ. આપણે શરૂઆત યુટ્યુબની ત્યાંથી જ હતી. આપણે એના ઉપર પછી આપણે થોડી વાર પછી આવીએ. થોડી વાર પછી આવીએ. પણ આમ ગેજેટનો બધો બહુ શોખ એમ. ધારો કે કોઈ નવા કેમેરા નીકળે, નવો મોબાઈલ નીકળે, કોઈ નવી ગાડી નીકળે, કોઈ નવું એન્જિન નીકળે, કે નવી એન્જિનમાં કઈ ટેકનોલોજી આવે, કે કોઈ સિવિલ એન્જિનિયરિંગમાં કંઈ નવું આવે, કે કંઈ કેમિકલનું તો ઓછું જોઉં, પણ એવું બધું જોવાનું એમ બહુ મજા આવે. પહેલેથી જ શોખ એમ, બધું ઇન્ફોર્મેશન જોવાનો બહુ શોખ એમ પહેલેથી. બરોબર છે. તો ફ્રેન્ડ્સ, આ એક ફોર્મલ માહિતી હતી જે કિશોર કિંગ વિશે આપણે જાણી છે. બેક ટુ ટોપિક આપણે આવ્યો. ઓમ જનરલી આજે કિશોરભાઈ ખુદ એક ટોપિક છે, એના ઉપર જ વાત કરી રહ્યા છીએ. પણ જે મેઇન વસ્તુ આપણે જેના માટે એમને આજે ઇન્વાઇટ કર્યા છે, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં જે સારું કામ કરે છે એના ઉપર આપણે આવીએ. વિડીયો બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી? ખાસ પ્રશ્ન એવડો હોય. વિડીયો બનાવવાની પ્રેરણા એટલે પહેલેથી આપણે જો ગેજેટનો બધો મોબાઈલનો શોખ હતો જ. એટલે વિડીયો જોતા હતા તો હા, એટલે ના, ત્યાં વિડીયોનો હજી તો આમ ફોનનો બહુ શોખ એમ. હું જે 6ઠા ધોરણમાં હતો ને, તે મારા દાદાએ મને નોકિયા C203 મોબાઈલ લઈ દીધો હતો. C203 કે C205, મને એક્ઝેક્ટ યાદ નથી. ટચ આવે ને સ્લાઇડિંગ આવે. ત્યારે હજી એન્ડ્રોઈડનો હજી થોડો ઘણો જન્મતા થયો, પણ આપણે આ બાજુ કંઈ એટલે બહુ હતા નહીં. પછી 2015-16નો એ જમાનો આવ્યો ને, 14નો, ત્યારે તમે જોજો કે માર્કેટમાં જીઓ નવું આવ્યું, અનલિમિટેડ નેટ દેવા માંડ્યા. આપણે જનરલી વાત કરી, કીપેડ વાળા મોબાઈલ હતા ત્યાં આપણે 300 MB માં આપણે કેવું થતું, 300 MB. હા, મને યાદ છે, મારા ભાઈ પાસે નોકિયાનો કીપેડ વાળો મોબાઈલ હતો ને, 25 MB બચાવીને લાવતો મારા માટે. અને એમાં હું આ ફેસબુક ને એવું બધું જોતો હતો કે આ નવું ઇન્ટરનેટ આવ્યું અને એમાં યુટ્યુબ ને એવું બધું. ત્યારે તેથી 300 MB ને 500 MB ને 1 GB નો ડેટા આવતા, ડેટા પેક 3G જમાનાની વાત કરું. ત્યારે આમ યુટ્યુબ ખોલો તો એક વિડીયો જોઈ લો તો પૂરું થઈ ગયું. પછી આખો મહિનો કેમ કાઢવો આપણે? અને એ 3 GB કે 4 GB આખો મહિનો ચાલતું. હા, એ હાલતું, એમાંથી વધતું. અને અટાણમાં તો 1 દી માં 1 GB ઉડી જાય, કલાક એકમાં. તો પછી 15-16માં જીઓનો જન્મ થયો, તો આ બધું ઇન્ટરનેટ ને બધું આવ્યું, તો યુટ્યુબમાં વિડીયો જોવાનું સ્ટાર્ટ કર્યું મેં. એમાં ટેકનિકલ ગુરુજીને ટેકનિકલ વિડીયો આપણે વધારે ગમતા, તો એ જોતો મેં કીધું આ બધા વિડીયો બનાવે તો આપણે શું કામ ન બનાવી? એટલે પછી ત્યાંથી શરૂઆત થઈ છે. 2017માં મેં મારી ચેનલની શરૂઆત કરી, ભાટિયાસ ટેકનોલોજી નામ ઉપરથી. હા, પહેલો જ વિડીયો હજી મારી યુટ્યુબ ચેનલ ઉપર છે. વિડીયો મેં કોઈ ડિલીટ જ નથી કર્યો, યાદ રહી જાય એના માટે. આમ મેં મારા ભાઈને કીધું તું વિડીયો ઉતાર, હું બોલું. કેટલા બધા રીટેક લીધા, ત્યાં તો કંઈ ખબર ના પડતી કે આ એડિટિંગમાં કટકૂટ ને થઈ જાય. જે રીતના ભાટિયાસ ટેકનોલોજીની શરૂઆત થઈ, ટેકનોલોજીના આપણે શરૂઆતમાં વિડીયો બનાવી. પછી ત્યારે તો કોઈ ગાઈડ કરવાવાળું નહોતું, આટલું ખબર નહોતું કે આમાં આટલું બધું પોટેન્શિયલ છે. 15-16માં તો આપણે થોડાક પાછળ રહી ગયા. આપણે મિડલ ક્લાસ લોકોનો વાંધો જ છે, કોઈ પણ નવો બિઝનેસ આવે ને, એ આપણે ખબર પડે ને ત્યાં સુધી એ બિઝનેસ સેચ્યુરેટેડ થઈ ગયો હોય. એટલે એ 15-16માં જો ત્યારે બહુ મહેનત કરી લીધી હોય ને નેક્સ્ટ લેવલની, તો આજે ક્યાંક અલગ જ જગ્યા હતું. કિશોરભાઈ એવું કહી શકે, તમે બહુ સારો મુદ્દો લીધો છે. એમણે એવું કીધું છે કે એઝ અ મિડલ ક્લાસ આપણે કોઈ વસ્તુમાં જવા માંગતા હોય તો એ ઓલરેડી જ્યારે આપણે મૂકીએ ને એ અંદર પગ, ત્યારે એ સેચ્યુરેટેડ થઈ ગયું હોય છે, એ બહુ બધી માર્કેટમાં આવી ગઈ હોય છે. એની પાછળનું કારણ આપણે એવું કહી શકીએ કે આપણે એટલા ટેકનોલોજીથી પાછળ છીએ. લેક ઓફ નોલેજ, આપણી પાસે નોલેજ ઓછું છે. નોલેજ પ્લસ આપણું એજ્યુકેશન એ લેવલનું નથી. એક મારો પ્રશ્ન હું એ પણ કહેવા માંગુ છું. એજ્યુકેશન એ ગમે એમ કરીને ગમે તમારી કરી નથી, ખાલી અનુભવ જ છે. એ કંઈ નહીં, પણ ટૂંકમાં આપણે કોઈ દી કેમેરા સામે બોલવું નહીં, એક જાતની કલા છે. એ પછી સોંગ હોય એનો કટકો કરી 30 સેકન્ડનો કે 1 મિનિટનો એ બનાવવા માંડ્યો. એમાં વ્યૂ તો સારા અમારે આવે, પણ એમાં કંઈ વોચ ટાઈમ કે કંઈ ભેગું થાય નહીં. અને પૂરો કર્યો એ એની ઇન્ટરેસ્ટિંગ કહાની છે. પ્લીઝ જરૂરથી દર્શક મિત્રો હોસ્ટેલમાં હતો ને ત્યારે હોસ્ટેલમાં ભાઈબંધો ઘણા બધા હોય.
તો એ બધા હું નીચે રહેતો ને બધા ઉપર રહેતા ઉપલા માળે. બધા ઉપલા માળે જાઉં ને બધાને ફોન આવી રીતના આમ લઈ લેતો, ચેનલ સર્ચ કરીને વિડીયો ચાલુ કરી દેતો. સબસ્ક્રાઇબ કરીને સીધું વિડીયો ચાલુ કરી દેવા. બરોબર. કોઈ નવો આવે ને અપડાઉન વાળે આવતા હોય ને રૂમમાં, એનો ફોન લઈને ખાલી વિડીયો ચાલુ કરી નાખો. એટલે વોચ ટાઈમ તો ગમે એમ પૂરો થઈ જાય. થોડોક વિડીયો વાયરલ થઈ ગયો ને થોડોક આવી રીતના, પણ આટલા આપણે વોચ ટાઈમ ભેગું કરી નથી કાંઈ, એટલે કંઈ ફેર ના પડે. તમે આજ 50-100 જણાના ફોન લઈને આખો વિડીયો જોવો તો 4000 કલાક પૂરા કરવા કંઈ ઈઝી તો નથી ને. થોડોક વિડીયો ધીરે ધીરે વાયરલ થવા માંડ્યો અને ચેનલ પછી ડ્યુરિંગ હજી આપણું ભણવાનું ચાલુ જતું, બી ઇલેક્ટ્રિકલ ચાલુ જતું ડિગ્રી, ચેનલ મોનિટાઈઝ થઈ ગયું આપણું જેમ તેમ કરીને. ચેનલ મોનિટાઈઝ થઈ ગયું પછી ઘણા લોકોને એવું થતું હોય કે ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલે પછી મજા જ મજા. કોથરા પૈસા. મને એવું જ લાગતું હતું કોથરા આવીએ પણ પછી તો ઘરના ડોલર બને જ નહીં કંઈ. ખાલી મોનિટાઈઝ કરવાની જરૂર નથી, પછી મોનિટાઈઝ પછી વ્યૂ મેન્ટેન રાખવા ને વધારે વ્યૂ લેવા એ ખૂબ જરૂરી પણ ડોલર બને નહીં કોઈ રીતે. પછી વળી પાછા ભાઈબંધોનો ફોન પકડીને બધામાં એડવર્ટાઈઝ સ્કીપ ના કરવા દેતા કારણ કે પૈસા એડવર્ટાઈઝ ના જડે. આપણે કોઈ પણ વિડીયો આપણે પ્લે કરી વચ્ચે કે એન્ડમાં ઝોમેટોની અલગ અલગ અગોડાની એડવર્ટાઈઝ આવતી, એડવર્ટાઈઝ આપણે પૈસા જડે. તો એ બધાના ફોનમાં હું એડવર્ટાઈઝ સ્કીપ ના કરવા દેતો, મેં જી ડોલર બને. ફ્રેન્ડ્સ એકદમ નિખાલસતાથી ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે અને તમામ વસ્તુ એમના જીવનની આપણે જાણવા મળી રહી છે. આની સાથે સાથે તમારો ફાયદો એ છે કે તમે જો નવા યુટ્યુબર છો અથવા તો યુટ્યુબમાં તમારા થોડા ઘણા સબસ્ક્રાઈબર છે અને તમે કામ કરવા માંગો છો, તો એક ખૂબ જ સફળ યુટ્યુબર, સફળ ઇન્ફ્લુએન્સર છે જેની આપણે વાત કરી રહ્યા છીએ અને એમના જીવનના અનુભવો ઉપરથી આપણને ઘણી બધી વાતો જાણવા મળે છે. એક યુટ્યુબર તરીકે, ઇન્ફ્લુએન્સર તરીકે એમણે જે મહેનત કરેલી છે ને સાહેબ, એ બધી વસ્તુ આપણી સામે પીરસી રહ્યા છે. તો પહેલાં તો આપણે એને ખૂબ જ બિરદાવવા જોઈએ કે તમે આજે સમય કાઢીને અમને વિડીયો આપ્યો છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ ફરી એકવાર કહીશ. કેમ કે આ સ્ટોરી છે ને એમની લાઈફ સ્ટોરી છે સાહેબ. આ કોઈ વાર્તા આપણે નથી કરી રહ્યા, એમના જીવનના જે અનુભવો છે ને સાહેબ, એ લઈ રહ્યા છે ને એમાંથી આપણને ઘણું બધું શીખવા મળશે. તમે કે હું કદાચ, અને કેશુરભાઈ પણ એમાં સામેલ છે કે જ્યારે એમણે ચેનલ બનાવીને તો આ વસ્તુમાંથી કોઈ બાકી નહીં હોય કે ભાઈ ફ્રેન્ડનો ફોન લીધો, સબસ્ક્રાઇબ કરી અને આપણે આપણો વિડીયો જોયો. આ વસ્તુથી મને નથી લાગતું કે કોઈ નવા યુટ્યુબર બાકી હશે. બધા એ જ કર્યું હોય બરોબર, પણ એનાથી ખરેખર ફાયદો નથી થતો. કંઈ મોટા પાયે ફાયદો નથી. જે નેચરલી થવાનું છે ને એ તો આખી અલગ જ વસ્તુ છે. આ આપણે બધું કરીએ ને બધું ફોર્સફુલી કહેવાય થોડુંક. અને ક્યાંક ને ક્યાંક યુટ્યુબનું અલ્ગોરિધમ સમજે છે, સમજે છે. થોડુંક તો યુટ્યુબનું એલ્ગોરિધમ એટલું પાવરફુલ છે ને, અત્યારે તમે જોજો ઓલું સબટાઇટલ આવે ને, આપણે મારી કાઠિયાવાડી ભાષાની સબટાઇટલ પકડી લે છે. આવડું પાવરફુલ કોઈ પાસે નથી હજી. યુટ્યુબ પાસે આટલો પાવર છે. બેક ટુ જર્ની આપણે આવીએ. હા, બેક ટુ જર્ની આપણે જેમ તેમ કરીને આપણું ચેનલ મોનેટાઈઝ કર્યું. આવી રીતના એડવર્ટાઈઝ જોવરાવી એવી ભાઈબંધ પાસે. આપણી પાસે ફોન હતો એ જમાનામાં MI A2. હા, એ બહુ જૂનો પુરાનો. પરિસ્થિતિમાં યાદ કામ આવ્યા છે, બધાને નામ બોલવાનું યાદ રાખવાના, કારણ કે એ કોઈ આપણે ભૂલવાનું નહીં. ખરાબ પરિસ્થિતિમાં ઘણા લોકોએ ટેકો દીધો છે. મેં જામનગરમાં એક મારો ભાઈબંધ હતો, એની પાસે હતો iPhone 13 Pro Max. એ સમયમાં નવો નીકળતો હતો. અને આપણે ફાર્મિંગની ચેનલ છે એટલે ફાર્મિંગને લગતા સાધનો જેમ કે મિની ટ્રેક્ટર ને એ ટૂંકમાં રાજકોટ પટ્ટી, જસદણ, ગોંડલ પટ્ટી એ બાજુ વધારે ટૂંકમાં ફાર્મિંગ ઇન્ડસ્ટ્રીયલ હબ કહેવાય એ બાજુ. મારે ત્યાં વિડીયો બનાવવાનું જવાનું ચાલુ થાય તો ફોન તો આપણી પાસે કઈ હારો મળ્યો હતો નહીં, કેમેરા લેવાના પૈસા નતા, ફોનના પૈસા નથી, કેમેરા નથી, ક્યાંથી હોય? પ્લસ આપણી ઇન્કમ એ ચાલુ થાય અને તમે જેના વિડીયો બનાવવા જાવ છો એ તમને કઈ પેમેન્ટ આપવાના નથી. હા, શરૂઆતમાં તો કોઈ નથી દેવાનું. તે મને ઓલા મારા ભાઈબંધે કીધું જામનગર વાળા, કઈ વાંધો નહીં, તું મારો ફોન લઈ જાજે. ભાઈ 1.5 લાખનો ફોન આવી રીતના દે દેવો એ કઈ ઈઝી વસ્તુ નથી. પોતાનો પર્સનલ ફોન હતો. એ મિત્રનું નામ શું? મિત્રનું નામ છે ભાવિક વાઘેલા. ભાવિકભાઈ વાઘેલા, તમે જે મદદ કરી છે એ ખરેખર ભૂલાય એવી નથી. આજે કેશુરભાઈ તમને યાદ કર્યા છે તો એમના તરફથી પણ હું તમને થેન્ક યુ કહીશ કે તમે એક મિત્ર તરીકે એક મિત્રને કામ આવ્યા છો. તો એ ધારો કે મારે જસદણ બાજુ કે જવાનું થયું તો હું પેલા સુરતથી આવી રાજકોટ, રાજકોટથી આવી જામનગર, જામનગરથી હું મારા ભાઈબંધનો ફોન લઈને રાજકોટ જઈને, રાજકોટથી જસદણ જાય, વિડીયો શૂટ કરી, વળી પાછો રાજકોટ આવી, રાજકોટથી વળી પાછો જામનગર ફોન દેવા જાય, અને વળી પાછો હું સુરત ભાગી. એક વિડીયો ધક્કા હે ને હું ખાતો એમ. એવા થોડાક ધક્કા ખાતા પછી મારી લાઈફમાં પેલું મને હે ને પ્રમોશન આવ્યું. અને પેલું પ્રમોશન આવ્યું એટલે કેટલો ભાવ કેવો ને કંઈ આપણે ખબર જ નહીં. અને પ્લસમાં મનમાં થોડુંક હોય કે વળી વ્યૂ નહીં આવી તો જો કે બધા સહાય કરતા જ હોય, પણ જે માનસિક રીતે મેન્ટલી સહાય કરે ને તો આખા નેક્સ્ટ લેવલ જ વસ્તુ છે. એટલે એ બધા થોડોક આપણે એ 30% લોકોને ખબર છે, 40% લોકોને ખબર છે, પણ એનું રેવન્યુ તો હાવ કંઈ નથી, બરાબર છે. ફ્રેન્ડ્સ, આપણે આખી જર્ની વિશે જાણ્યું છે કેશુર કિંગની, કે કઈ રીતે કેશુર કિંગ બન્યા. હવે તમને જે ગમતો પ્રશ્ન છે, તમને જેમાં વધારે ઇન્ટરેસ્ટ છે કે ભાઈ કેટલું કમાય છે, તો એના ઉપર આવીએ. કેશુરભાઈ, તમારી યુટ્યુબની ઇન્કમ કેટલી? અહીંયા થોડુંક ને બોલવામાં હું તમને ફેરફાર કરવા માંગુ. યુટ્યુબની ઇન્કમ કેટલી છે ને એ નહીં, ઇન્ફ્લુએન્સર તરીકેની તમારી ઇન્કમ કેટલી છે એ જોવાનું હોય. કારણ કે યુટ્યુબમાંથી ને ફેસબુકમાંથી જે આપણે ઇન્કમ આવવાની છે, ઇન્સ્ટાગ્રામમાં તમારે મિલિયનમાં વ્યૂ આવી જાય તો કંઈ તમને પૈસા નથી આવવાના, પણ ઇનડાયરેક્ટલી પ્રમોશન ઇન્સ્ટાગ્રામ ઉપરથી આવી શકે. અને કોઈ પણ ઇન્ફ્લુએન્સર હોય ને એની યુટ્યુબની ઇન્કમ હોય એ તો બરાબર ના બરાબર કહેવાય. મેન પ્રમોશન ને બધું થાય ને પછી જ આપણી જે ઇન્કમ હોય ઓરિજિનલ. બાકી યુટ્યુબની ઇન્કમમાં એનાથી વધારે મારું સ્વિફ્ટ ડીઝલ પી જાય છે. એટલે યુટ્યુબ ફેસબુકની ઇન્કમ તો બહુ ઓછી આવે. પુશ બટન વાળું છે? હા, પુશ બટન વાળું 2015 ટોપ મોડેલ ZD. ભાઈ હમણાં ગાડી લીધી છે અને જે લોકો કેશુર કિંગને ફોલો કરતા હશે ને એમને ખ્યાલ હશે પુશ બટન વિશે. જો એને ના ખ્યાલ હોય તો એકવાર લોક જોઈ આવજો, તમને આઈડિયા આવી જશે પુશ બટન શું છે. આપણે વાતમાં ગોળ ફેરવીને છેતરવામાં બહુ માહિર છે, બરોબર. હજી આપણને ફેરવી લીધા કે ભાઈ આમ છે તેમ છે એમ કરીને, બટ સ્ટીલ આપણને એક આંકડો નથી આપ્યો
તો કિશોરભાઈ એક ફિક્સ આંકડો આપો કે એવરેજ હું આટલા કમાઉં છું, તો અમને મજા આવે ને તો અમને ખબર પડે. આંકડામાં જ ના કહે હું કોઈ મટીરિયલિસ્ટિક વસ્તુનું એક્ઝામ્પલ ચાલશે, ચલો થોડીક રાહત આપણે આપી દઈએ. 3 કેમેરા વાળો આઈફોન આવી જાય 3 કેમેરા વાળો આઈફોન આવી જાય, પ્રો મોડેલ મેક્સ મોડેલ નહીં પ્રો મોડેલ પ્રો મોડેલ. આટલી તો આઈફોન 15 પ્રો બરોબર આરામથી દર મહિને એક લઈ શકે એટલી ઇન્કમ એમની છે, બરોબર. તો આ સીધું ને શોર્ટ આપણે કહી દીધું બરોબર છે. તો આટલું પોટેન્શિયલ છે અને અહીંયા લિમિટ નથી સાહેબ. આપણે જગ્યા બધું ઉપર- આવી ગયું આમાં હમ. YouTube Instagram બધું પ્રમોશન બ્રાન્ડ ડીલ આમાં બધું આવી ગયું અને હવે તો ગ્રો થવામાં છે સાહેબ. હમ. હવે આમાં એવું બહુ ઓછું બનતું હોય છે કે એક સ્ટેજ ઉપર પહોંચ્યા બાદ તમે પાછા ડાઉનફોલમાં આવો. એ ફેઝ એમનો જતો રહ્યો છે. હવે એવું લાગે છે કે ગ્રોથ વધારે જોવા કઈ મળશે. નક્કી ના કહેવાય મિલનભાઈ એવું? કઈ નક્કી ના કહેવાય અત્યારે હમ. કારણ કે આમાં ગમે ત્યારે ગમે એનો સમય આવે પ્લસ એલ્ગોરિધમ હે બદલતું જાય આમાં કઈ તમે નક્કી ના કહી શકો મેં મારી નજર સામે જોયેલા છે હમ, હમ, હમ. 70,000 80,000 પગાર ઓનલી YouTube માંથી જ આવતો હોય બરોબર. એ બધા ચેનલ રાતોરાત ઉડી ગઈ છે ઓહો. મેં નજરે જોયું છે હમ, હમ, હમ.